જય ગૌ માતા. અત્યારે અમે ગાઉને નિરવા માટે છોડવા ભરવા જઈ રહ્યા છીએ ઓદરકા ગામે. અત્યારે સાડી આશીમાં પહોંચીએ છીએ. આગળના વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો ગાયો કેવી સરી રહી છે, મસ્ત મજાની. જુઓ મિત્રો આ સિંગના સરવા ભરી રહ્યા છે ને પાવઠીમાં નાખવાના છે. અને પી લીધું છે, પાછા ધંધે લાગી ગયા છે. જો મિત્રો બધા સિંગના સરવા ભરી રહ્યા છે. જો સમસમાટી ભરે ને બધા. જો 3 થી 4 કલાક જેવો સમય વેચ્યો. આ ભરતા બહુ જ વાર લાગી છે. અમે બધા બહુ થાકી ગયા છે, પરસેવો પણ એટલો વળી ગયો છે. હવે અમે ઘરે જઈશું અને આ પેલા ગામમાં નાખી પછી અમે ભોજન ને કરશું. ઘણાને શ્રાવણ મહિનાને એકટાણા પણ છે. આમાં જોઈ લો આ બધાની હાલત જોવો તમે કેવા બગડેલા છે બધા. આ તો ભરતા બહુ સમય લાગેલો છે. જય ગૌ માતા. હવે અમે આ ઓદરકાથી સિંગના છોડવા ભરી નીકળ્યા છીએ. ટ્રેક્ટર રોડે પકવાનું થોડીક વાર છે. આ બાબાનો નજારો જોઈ શકો છો. અત્યારે ઓદરકાથી આ સિંગના છોડવા ભરીને નીકળી ગયા છીએ. હવે અમે આગળ આખા ગામમાં પાવઠીમાં નાખશું આ નીરાવ. અને હવે વ્યૂ જોવો આખો. આ અમે ક્યાં આવેલા છે, કેવા વિસ્તારમાંથી જ આવી છે એ તમે જોઈ શકો છો. જો બાવળિયા લીમડાને બહુ આવે છે એવું. આ મોટા જવો તો જો મિત્રો સેવાની સાથે થોડુંક મનોરંજન પણ શરૂ છે. જો સિંગ ખાવાનું પણ શરૂ છે. છોડો અમને નીકળે છે એ ખાતા જ આવી છે. જો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે તો પણ જો નીરાવનું કામ શરૂ છે. દેખો જો બધા જો પલ્લી ગયા છે. જો અંધારામાં ગાવડા છે બધા એની. જો આંખો તપાય છે ખાલી. વરસાદ અને વીજળી બંને શરૂ છે. જો તોય નીરાવ નાખી રહ્યા છે ગૌ પ્રેમી ગ્રુપ આઉટ. જો તમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે.